આજે વર્લ્ડ સ્લીપ ડે છે. માર્ચ મહિનામાં પહેલાં સેકન્ડ વીકમાં એને નોર્મલી સેલિબ્રેટ કરવામાં આવે છે. અમને આ દરમિયાનમાં એક સ્લીપ સ્ટડીની નવી મશીન અમારા અધિકારીઓએ એટલે મેડિકલ સુપ્રિન્ટ સાહેબે અપાયું છે. સ્લીપ એપનિયા એટલે કે એક એવી તકલીફ જેનું સૌથી વધારે મોટું સિમ્ટમ નસકોરા છે. એટલે દર્દીઓને ઘણીવાર નાના બાળકોને અને ઘણીવાર મોટા પુરુષોને એડલ્ટ્સ લોકોને જે નસકોરા બોલતા હોય એ બહુ મોટી તકલીફ છે. કેમ કે નસકોરા ઓબ્વિયસલી એક સોશિયલ સ્ટિગ્મા તો જ છે. એની સાથે જેને નસકોરા બોલતા હોય એના માટે એટલે એના હેલ્થ માટે બી એ બહુ હાનિરૂપ હોય છે. ઘણીવાર એવા દર્દીઓને યંગ એજમાં હાઇપરટેન્શન, ડાયાબિટીસ, પેલા આપણે ઘણીવાર સાંભળીએ છીએ 30 વર્ષનો 35 વર્ષનો માણસ હતો, એને હાર્ટ એટેક આવી ગયું અને પછી બચાવી ના શક્યા. તો સ્લીપ એપનિયા અને નસકોરા ઘણીવાર એનું કારણ બને છે. તો એને અર્લી એજમાં અને અર્લી રૂપે નિદાન થાય અને એનું ટ્રીટમેન્ટ થાય ખૂબ જ જરૂરી છે. પહેલાં જમાનામાં માનવામાં આવતું હતું કે નસકોરા બોલે એટલે સારી ઊંઘની નિશાની છે. પણ હવે ઘણા વર્ષોથી સ્ટડીઝ એટલે કે 15થી 20 વર્ષમાં જે આખા ઇન્ટરનેશનલ લેવલ પર સ્ટડીઝ થઈ છે એમાં એવું માનવામાં આવ્યું છે કે જ્યારે નસકોરા બોલે તો સ્લીપ એપનિયાના કારણે મગજમાં બરાબર ઓક્સિજન જ પહોંચતું નથી માણસને, એટલે સ્લીપ ફ્રેગમેન્ટ થઈ જાય અને ઘણીવાર આના કારણે જ દર્દીઓને બ્લડ પ્રેશર ને શુગરની તકલીફો રહેતી હોય. માણસ કોશિશ કરીને બી વજન ના ઓછું કરી શકે, કેટલી બી એક કરે, કેમ કે એવા હોર્મોન સિક્રેટ કરે છે મગજ જ્યારે આ ટાઈપનું ઓક્સિજન ડિસેચ્યુરેશન થાય છે કે આપણને ભૂખ વધારે લાગે અને આપણા સેટાઇટી સેન્ટર્સ એક્ટિવેટ ના થાય. તો એટલે આ મશીન ખાસી મદદરૂપ થશે આ ટાઈપના નસકોરા અને ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયાના ડાયગ્નોસિસમાં. અને અમે આશા રાખીએ છીએ કે એનાથી ખાસા બધા ડાયગ્નોસિસ અમે કરી શકીએ અને ક્યુરેટિવ સર્જિકલ મેનેજમેન્ટ બી કરી શકીએ, જેનાથી દર્દીઓને ખૂબ જ ફાયદો થશે. મારું નામ ડૉક્ટર રાહુલ ગુપ્તા છે. હું સહ પ્રાધ્યાપક છું ENT વિભાગ સયાજી હોસ્પિટલમાં.